એ નામમાં જે આવીને આ દેહમાં આવીને જે રહ્યો ને વૈસો ને એનું અનામી નામ છે. અને આ એની ઓળખ કરાવી સદગુરુ. સદગુરુ એની ઓળખ કરાવી ને એટલે આ અર્જુન ઈ બોલ્યો એની નિસ્મૃતિ મળી ગઈ. નિસ્મૃતિ એને પ્રાપ્ત થઈ ગઈ. એની ભૂલ જે ભૂલાઈ ગઈ આ વિસ્મૃતિ થઈ ગઈ. એ વિસ્મૃતિ એને પાછી મળી. વિસ્મૃતિ મળી એટલે એને કીધું કે નષ્ટો મોહ સ્મૃતિ તપવા કરીશ્ય વચિન્દ્ર કરો. હવે હું નાશ થયું? સદગુરુ ને શરણે ગયા એટલે મોહ નાશ પામ્યો. નષ્ટો મોહ. મોહ નાશ પામ્યો. બીજું કઈ નાશ પામ્યો નથી. ખરેખર મોહ એવું છે. અશ્વિન નેતા એક વાણીની અંદર કહે છે કે વિરાટના સૂતને વિઘન છે આડા ઘણા. આ મોહ છે ને એ જ વિઘન છે. કલક ને કામની સુખી આદિ શ્યામની રામની જગતમાં એ જ રૂપે. આ જે મોહ થાય છે, મોહ એટલે કેવો મોહ છે? જે નથી ને એને માની લીધું. જે મારાપણાની ભાવના છે, જે આસક્તિ છે. આસક્તિ થાય ને, હું કેવી આસક્તિ થાય તો કે ખરેખર રામની રમતમાં નરસિંહ મહેતા શું કહે છે કે કનક ને કામિની ચોકી આદિ શ્યામની રામની રમતમાં એ લૂંટે ક્યાંય અટકાવતા નથી. કામિની કહેતા સ્ત્રી, આપણી પત્ની. તો પત્ની ક્યાંય આપણને હરિભજન કરતા કે સત્સંગ કરતા અટકાવે છે? કેને અટકાવે ભાઈ? કોઈને નહીં. તો એને કેમ કીધું? પણ એમાં જે આસક્તિ ભાવ છે, મારાપણાની ભાવના છે, ઈ અટકાવે છે. કનક કહેતા સોનું સુવર્ણ હેમ. હવે સોનું છે એ કોઈથી અટકાવે? હવે એ તો નિર્જીવ વસ્તુ છે, નિર્જીવ પદાર્થ છે ને. કોનું કોઈ દી એમ કે છે તું ભજનમાં ન જા, સત્સંગમાં ન જાય, કોનું ક્યાંય કે છે નહીં. એ તો નિર્જીવ છે, એ તો બોલે છે. પણ એમાં જે આસક્તિ ભાવ કીધું મારું છે, આવો જે આસક્તિ નો ભાવ થયો ને, ઈ આસક્તિ ભાવ થયો ને ઈ ભક્ત આપણે આની ઓળખ કરવા માટે આપણા સદગુરુ મહારાજે આપણે દરેક ને આ મથામણ કરવા માટે કઈક ને કઈક સમજણ આપી છે. અને કોઈએ જ્યાંથી સમજણ લીધી હોય એ સમજણ ખોટી નથી. બરાબર? આપણી હાલ ઓછી કે વધારે હોય, આપણી જે ગતિ છે ને એ ઓછી વધારે હોય શકે. બરાબર? બાકી સમજણ ખોટી નથી. કોઈ પણ સદગુરુ પાસેથી આપણને મળ્યું હોય, ગંગાનો પ્રવાહ વહી જતો હોય ભગવાન, તો છેક ગંગોત્રી માંથી ગંગા નીકળે અને કલકત્તામાં ગંગાસાગરમાં જઈને મળે. હવે ત્યાંથી ગંગોત્રી થી લઈ અને કલકત્તા સુધી ગંગાસાગર સુધી કેટલા બધા ઘાટ આવે. ગંગાના કિનારા ઉપર કેટલાય બધા ઘાટ આવે. આપણને નામે નથી સાંભળ્યા એટલા બધા ઘાટ આવે. મણિકર્ણિકાનો ઘાટ ને ઓલો ઘાટ ને ઓલો ઘાટ. કોઈ પણ ઘાટ માંથી જો ઈ ગંગાજળ લેવામાં આવે ને એનો લોટો ભરવામાં આવે, એની લોટી ભરવામાં આવે તો એનો લોટી ઉત્સવ થાય કે નહીં? હે? એનો લોટી ઉત્સવ થાય. એમ કે અંદર ગમે એ ઘાટ માંથી ભર્યું હોય પણ અંદર માત્ર ગંગાજળ એક સરખું છે. આ સૌમાં રામ રમે છે સરખો ને પ્રભુ ચલાવ સૌ બેઠો. એમાં રામ તો હેઠો જ રમે છે. બધાયમાં હેઠો છે. એમાં ક્યાંય નાનો તો નથી, ઊંચો નીચો નથી. એમાં જરાય ભેદ જ નથી. જાતિ ને પાતિ નહીં. હરિકેરા દેશમાં પાનભાઈ ગંગા સતી થયું. ન્યાય એ જાતિ નથી. સ્ત્રી અને પુરુષ આદિથી ઈશ્વરને ઘેરથી બે જાતિ નિર્માણ થયેલી છે આ દેહની. પણ
સદગુરુ ને ઘેર આ જાતિ પણ મટી જાય. જાતિ ને પાતી નહીં હરિકેરા દેશમાં પાનભાઈ, એનો દેખાડું તમને દેશી. કઈ જાતિ? આત્મા. દરેક ની અંદર આત્મા રહેલો છે એવું કહેવામાં આવે. તો પુરુષોની અંદર આત્મા છે, સ્ત્રીઓની અંદર કઈ આત્મી છે? હે? એવું નથી કહી શકાતું. સ્ત્રીઓની અંદર પણ આત્મા એકનો એક જ છે. આત્મા હવમાં હરખો એટલે ઈ જાતિ ત્યાં મટી ગઈ. જો સ્ત્રી પુરુષની જાતિ મટી ગઈ. ગંગા સતી કે ઈ દેશ તમને હું દેખાડી દઉં, પણ ઈ દેશ તમારે જોવો હોય તો શું કરવું પડે ભાઈ? કે માન મેલીને આવો મેદાનમાં પાનભાઈ, માન મેલીને આવો. હજી કે તમારી અંદર માન બળાઈ જે છે ને ઈ નહીં મટે ને ત્યાં સુધી આ જાતિપણું જે છે ને ઈ નહીં મટે ને, માન બળાઈ છે ને ઈ નહીં મટે ને ત્યાં સુધી નહીં થાય હાચે હાચી વાત. ત્યાં સુધી હાચે હાચી વાત થાય નહીં. અને એવું અભિમાન દેવાયત પંડિત ને, આપણે દેવાયત પંડિત ની એક વાણી જોઈ. દેવાયત પંડિત ને કઈક એવું અભિમાન આવ્યું. 750 ચેલા ભીરા, કઈક વાણી રહસ્ય ભેદવાળી વાણી છે. 750 જેટલા ચેલા કરી અને આ દેવાયત પંડિત ને કઈક એમ થઈ ગયું કે હવે હું તો કઈક મોટો માણસ બની ગયો, એમ હું પંડિત થઈ ગયો. એમ આ પંડિતપણાનું એવું કઈક અભિમાન આવી ગયું. અને કઈક દેવલ દે છે એવું કહેવાય, વાર્તા કથા છે એમાં એવું આવે કે દેવલ છે ઈ દેવલ દે છે ઈ સ્વર્ગની અપ્સરા હતા. અને દેવાયત ને કીધેલું કે જ્યારે તમે મારી કોઈની ઓળખ આપી દેહો ને કે આ દેવલ દે છે ને ઈ આ ફલાણી દેવલ દે છે, એટલે હું તમારા ભેગી નહીં. આનાથી ભૂલ થઈ ગઈ, અહંકારમાં આવીને કે કહી દીધું દેવલ દે જાતા. ક્યાં ક્યાં એ ખબર નહીં. પછી દેવલ દે ને ગોતવા માટે નીકળ્યા દેવાયત પંડિત. ક્યાં ગયા દેવલ દે? તો કે નરોહરગઢ માં દેવલ દે છે. હવે નરોહરગઢ એવું આ પૃથ્વીની માથે એવું કોઈ સ્થળ નથી. કાંઈ જરૂર આપણે કોઈ આજ સુધી બધું નહીં. એટલે લીલમબાઈ નામના એક સંત સપી થઈ ગયા. આ લીલમબાઈએ પોતે એક વાણી રજૂ કરી. વાણી લીલમબાઈએ જે રજૂ કરી ને એ વાણી આપણે કંઈક એનો વાણી શંકારે પડીને અવળું સૂજ્યું, ક્યાં ગયા દેવલ દેનાર. એવા ભણકારા વગેરે એને રંગ મોલમાં, એવા જોઈ રે શરીને જોયા એને ચોબતા, જોઈ એને 52 એવી શંકા રે ખોડીને અવળું સૂજ્યું, ક્યાં ક્યાં દેવો નાર. શંકા પડી અને અવળું હોઈ ગયું. હવે હું શંકા પડી હતી દેવાયત ને શંકા પડી ભાઈ હવે ખરેખર દેવલ દે નું કીધું કે દેવલ દે જાતા રહ્યા, આ બધાના દેવલ દે જાતા રહ્યા.
એટલા દેવાયતના નહીં. હા, દેવલબેન ઓળખવાના છે. એ ક્યાં દેવલબેન? તો કે જે શબ્દ સ્વરૂપે શબ્દની સાથે જે રમણ કરનારી જે નારી, કોણ? તારું ઘર કરી લે આસમાન સુરતા રાન, તારા હોવે સફળ સબ કામ, તું લેને જાણી તારું ઘર કરી લે આસમાન સુરતા રાન. આ સુરતા છે ને ખોવાઈ ગઈ છે. ક્યારે ખોવાણી, કેમ ખોવાણી? ઈ વહી ગઈ છે નરોહર ગઢમાં. નરોહર ગઢ એટલે કે જેનું કોઈ ઠેકાણું જ નથી. જ્યાં સુધી આ મન અને ઇન્દ્રિયો જે છે કાર્યરત નહોતા ને, એકદમ બાલ્યાવસ્થામાં હતા, શિશુ અવસ્થામાં, અને ત્યારે મન ઇન્દ્રિયો કાર્યરત નહોતા. ત્યારે છે આ દેવલદેવી હાજર હતા. મન ઇન્દ્રિયો કાર્યરત થયા એટલે આ દેવલદેવી ત્યાંથી વિદાય લઈ ગયા. બરાબર? સુરતામતી વૃત્તિ બની. ની વૃત્તિ કેવી? તો રોહિદાસ બાપા એક વાણીની અંદર વાત કરે છે કે લગ્યા કરે જે શેદ ગુરુ કા વેદ સુન જાણે એની વાત. સદગુરુના શબ્દનો જેને શેદ હૃદયમાં લાગી જાય ને, કલેજામાં લાગી જાય ને, એની વેદે વાત નો જાણ થાય. લગ્યા કરે જે શેદ કા વેદ સુન જાણે એની વાતું. આ પતિવ્રતા હોય નાર પદમણી, સોય જાણે પિયું કી ખાતું. પતિવ્રતા હોય ને નાર પદમણી, ઈ એના પિયુને રીઝાવી હકે, પિયુને માણી હકે. પણ વ્યભિચારીની તો હાલે વલખતી, કોણ લેખે આવે લાથ. આ લગ્યા કરે જે શેઠ ચોરી કાઢી શું જાણે કયો શેઠ. અને આ કઈ પતિવ્રતા અને આ કઈ વ્યભિચારિણીની વાત કરે છે? તો કે આ સુરતા જે છે ને એ પતિવ્રતા નાર પદમણી છે, અને જે આ વ્રતી છે ને એ વ્યભિચારિણી છે. એ વિષ્ણુની અંદર વ્યભિચાર કરવા માટે વ્રતી બહાર ગમે. અહીંયા કોઈ સ્ત્રીની વાત નથી કરી, કોઈ બેન દીકરીની વાત નથી કરી. સંતો એવા નહોતા. આવી વાત કરી. સંતોએ આવા દાખલા દ્રષ્ટાંતો ઉદાહરણો આપી અને આપણા જેવાઓને સમજાવવા માટેના પ્રયત્નો કર્યા છે. પણ છતાંય આપણને ક્યાંક ક્યાંક સમજાય છે, ક્યાંક ક્યાંક નથી સમજાતું. પણ તો આપણે આવા સત્સંગ મેળાવડા કરી એકબીજા ભાઈલાને હળીમળી અને આપણે આપણી જ્યાં ક્યાંય ભૂલચૂક થતી હોય એ આપણે સુધારીને આપણી પ્રગતિ આગળ વધારીએ. એટલે આ દેવલ દે એટલે કે આ સુરતા, એટલે કે સુરતા મટીને વ્રતિ થઈ એની વાત કરે છે કે ત્યાં ગયા દેવલ દે ના. દેવલ દે લેવાય કે ગોતવા આવ્યો એટલે તો તૈયારી કરી. એવી જોઈ રે શરીને જોયા એને ચોવટા, જોઈએ ને 52 બજાર. એવો પથ્થર દેવાય પ્રભુને રે પૂજતો, ત્યાં ગયા દેવલ દે નાર. એવી શંકારે પડીને અવળું સૂજ્યું. જોઈ શેરી અને જોયા એને ચોક, અને જોઈ 52 બજાર. કઈ 52 બજાર? બધા આપણે સદગુરુના બાળકો છે, ખબર ન હોય તો નર બને. જેનાથી આપણે અજાણ હોય એવું તો ન બને. હું કઈક જાણું તમે નથી જાણતા એવું નથી ભગવાન.
પણ આ તો આપણે ગુરુના ગુણગાન ગાઈએ છીએ. એટલે તમને બધાને પણ ખબર છે, માહિતગાર જ છો. આ શેરી ચૌટા અને 52 બજાર, આજે 52 નો જે વિલાસ છે, ત્યાં આખું જગત છે એમ કહેવામાં આવે. 52 ના વિલાસ છે, એમાંથી આ જગત છે એનું ઉપાદાન કારણ આ 52 છે. 52 માંથી પણ એક બારો. હવે એ 52 થી બારો છે, એ 52 માં કઈ દેખાય નહીં, જડે નહીં. 52 થી બારો છે, 3 ગુણથી ન્યારો છે, 4 અવસ્થા, 4 અવસ્થાથી પર, 4 અવસ્થાથી પર છે, 3 ગુણ કે પર છે. ઈ એવો છે એને ઓળખવા માટે 5 કોષ એ સખી પંચ કોષ પર ધામ નિશાન ધારી, એનું ધર્મ સુરતાથી ધ્યાન મન સામે મારી. એ સખી પંચ કોષ પર ધામ, ક્યાં? અન્નમય કોષ, મનોમય કોષ, જ્ઞાનમય કોષ, વિજ્ઞાનમય કોષ એ પંચકોષ છે. એ પંચકોષ થી પાર છે. 4 અવસ્થા છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ને તુર્ય. આનાથી પણ ન્યારો છે, એનાથી પાર છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્ય એનાથી ન્યારો છે, એનાથી પાર છે. તુર્યાતીત કહેવામાં આવ્યું હોય. ચોથી અવસ્થા કઈ તો તુર્યા, પણ એ તુર્યામાં નહીં દેખાય. એનાથી પણ પાર છે, એટલે તુર્યા. 4 દેહ, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ થી પણ ઈ પાર છે. 4 દેહ થી પાર છે. જો હવે એને ઓળખવો હોય તો કેમ ઓળખવો છે? સંતો સામે બતાવે છે. સૌંદર્ય આપણે તેમ સામે બતાવે. આપણા શબ્દ આપણને આપી છે, પાડ છે. જોઈ શેરીને જોયા અને ચૌટા જોઈ અને 52 બજાર હું જોઈ લીધી, શેરી જોઈ, ચૌટા જોયા, પણ ત્યાં ક્યાંય મેળ પડ્યો નહીં. જપ, તપ, તીરથ આ બધું કર્યું, વ્રત કર્યા, ઉપવાસ કર્યા, એકટાણા કર્યા, એમાં કઈ મેળ પડ્યો નહીં. આ શેરી ચૌટા ને ચકલા ને બધા જોયા, એમાં મેળ પડ્યો. 52 બજાર હું જોઈ લીધી, એમાં મેળ પડ્યો. તો હવે કેવી રીતે, કેમ? તો આગળ મૂકી કે રખડો કર્યો તૈયાર, કે ધારે રે આવીને ધરો એનો ભાંગ્યો, બંધ હતા લુહારી ના દ્વાર. એવી શંકા રે પડીને અવળું સૂઝ્યું, ક્યાં ગયા દેવલ દેનાર. કેવા ચેલા રે કર્યા રે 750, રથડો કર્યો છે તૈયાર. એવો ધારે આવીને ધરો એનો ભાંગ્યો, બંધ હતા લુહારી ના દ્વાર. એવી શંકા રે પડીને અવળું સૂઝ્યું, ક્યાં ગયા દેવલ દેનાર.
કે 750 જેટલા સેલા કર્યા. દેવલદેને ગોતવા માટે રસોડો તૈયાર કરીને આવ્યા. એવી બધી તૈયારી કરી. રસોડો તૈયાર કર્યો કે આ શોધવા જવું તો કઈક વાહન તો જોઈએ ને. વાહન ની તૈયારી કરી કે આપણને તો સદગુરુ એ જાદુ નો વાહન એની તૈયારી કરીને ગોતવા માટે આયલા, પણ એનાથી મેળ પડ્યો નહીં. કેમ કે એનો ધરો ભાંગી. ધારે આવીને ધરો ભાંગી. ધાર એટલે ધરો ભાંગે. ત્યાંથી આ વાણી કઈ અંતર્મુખી કરે છે આ માતા નીલમબાઈ. જોઈજો, નીરલબાઈ, લીરલબાઈ અને નીલમબાઈ આ 3 વ્યક્તિ છે. 3 વ્યક્તિ છે. લીરલબાઈ એટલે આપણે આયા માતાજી ભગવાન થઈ ગયા લીરલબાઈ. અને નીરલબાઈ એટલે મેવાડગઢમાં રાજા રાણો કુંભાને ઘેરથી નીરલબાઈ. અને આ લીલમબાઈ, લીલમબાઈ એટલે લુહાર જ્ઞાતિમાં સંત દેવતમથી લુહારને ત્યાં જન્મા લીલમબાઈ. અને લોયણબાઈ પાછા ઈ અલગ. ઘણી વખત આમાં કન્ફ્યુઝન થતું. આપણે બધાને એક જ આ ભગવાન નીરલબાઈ ને લીરલબાઈ બે એક જ માનતા. હા, રાઠોડના કોળમાં સતી નીરલબાઈ બોલાય. ઈ કુંભારાણાના ઘેરના જયમલ રાઠોડના દીકરી હતા. અને ઝાલા રાણા કુંભારાણાની સરનેમ ઝાલા. ઝાલા રાણા કુંભાની ઘરના અને જયમલ રાઠોડ દીકરી. એવું કહેવામાં આવે છે, ખાસ આપણને કઈ બહુ પરફેક્ટ માહિતી નથી કે પણ કે મીરાબાઈની પરંપરાગતમાં ભત્રીજી થાય. મીરાબાઈ પણ રાઠોડ કુળના દીકરી હતી. એના પિતાનું નામ જયમલ રાઠોડ. જયમલ રાઠોડ. આના પપ્પા પિતાનું નામ જેમલ રાઠોડ. નામે મળતા આવે છે. મીરાબાઈ રાઠોડના કુંવરી સિસોદિયાની રાણા સિસોદિયા. એટલે ધારે આવીને ધરો એને નહીં. ધાર એટલે આપણે કલ્પના કરીએ કે આપણે આ જાતા હોય તો કે ભાઈ આ કાના ધાર આપણે અહીં કહીએ કાના ધાર, આખા ધાર, તલામી ધાર. ધાર એટલે ઊંચાનો હોય, ઊંચો ટેકરો હોય. ત્યાં ધારે ચડે ને બધાના ધરા બા જીવો બાપો ગઈ તમારું પવન ચલાવ્યા. પવનમાં પાણી એકમાંથી બે થયા. આ તરો કામ પૂર્ણમાં પવન એક છે, પણ આ એક પવન માંથી બે થયા. એક શ્વાસ ને બીજો શ્વાસ. આ ધરો ફરી પાછો એનો હાંધો કરવાનો. આપણા સત્પુરુષોએ આ જેમ બેહો વાંધો આપણા જણા આપી જોવા માંગતા હતો રે અગિયારસ નો અને બંધ હતા લુવારીના દ્વાર. 11 નો હપ્તો અને લુવારીના દ્વાર બંધ હતા. લુવારની કોડ છે એમને બંધ, કામકાજ બંધ રાખ્યું. સામાન્ય રીતે એવો અર્થ થાય.
પણ 5 જ્ઞાનેન્દ્રિયો ને 5 કર્મેન્દ્રિયો ને 11 નું મન, આ 11 નો અર્થ છે. નડતર રૂપ ઈ છે આ ધરો હાંકવા. આ ધરો હાંકવામાં આ જ નડતર રૂપ છે, બીજું કઈ નડતર. આ 11, આ 11 ની 11 નો હકતો. હકતો એટલે કે ત્યાં નડતર રૂપ છે. દરેક ને મળ વિક્ષેપ ને આવરણ છે, એ નડી રહ્યા છે. મળ વિક્ષેપ ને આવરણ કેના છે? આ 11. આ હકતો હતો 11 નો. અને બંધ હતા લુવારીના દ્વાર. બાયરે લુવારી વિરાતર ને વીરનું રથડો કરો ને તૈયાર. 11 નો હપ્તો છે. આ તમારે કોઈ કામકાજ દ્વારા આવ્યા ન હોય તો એમ કરો, તમે થોડીક મદદ કરો તો આ તમારું કામ કરી દઈએ. સારું, મદદ કરવાને માટે વાત કરી. સતારે ધરો રે ભગાવાને નાતીઓ. હવે દેવાયત દ્યો ને ગણના ગાવ. એવી શંકારે પડીને અવળું સૂજ્યું. ત્યાં ગયા દેવલ દે નાર. એવા ભણકારા વગેરે એને રંગ મોલમાં. દેવાય ગણના ગા મારો, ધરો દગાવા મૂક્યો. આખો ધરો ભગાવો. દેવાય ધરો ગણના ગા. દેવાયત પંડિત ગણ માર્યો. કેમ માર્યો જો? એવો ક્રોધ રે કરીને ઘણા એને માર્યો. એ રણ ઉતરી પતાળ. એવા ઘૂંટી રે ઉપર ધરો એને સાંધ્યો. દેવાયત ના ઉતાર્યા અભિમાન. એવી શંકારે પડીને અવળું સૂજ્યું. ક્યાં ગયા દેવલ દે નાર. એવા ગુરુ ના પ્રતાપે લીલમબાઈ બોલ્યા. એવા સંતો યમરાપુરમાં વાસ. એવી શંકારે પડીને અવળું સૂજ્યું. ક્રોધ કરીને ગણે માર્યો. હેરણ ઉતરી પાતા. કદાચ ગમે એવો બડુકો, આ ભાઈ જેવો બડુકો માણસ હોય અને ફેરવી ધણ મારે હેરણ માંથી, તો હેરણ કદાચ 2 કે 3 કે 4 ઇંચ જેટલી જમીનમાં ફૂટી જાય. બરાબર. અને કદાચ આ પોચી જમીન હોય, ભીની જમીન હોય તો કદાચ અડધો ફૂટ અંદર ફૂટી જાય. બરાબર. પણ કઈ પાતાળમાં તો ન હોય જાય. કેતા હોય એવું લાગે. પ્રશ્ન થવો જોઈએ ને આપણે થાય, તર્ક થવો. હેરણ પાતાળમાં ઉતરે. હેરણ નામ છે બીજી અંગુલી નિર્દેશ સંતો કરે છે. હેરણ ઉતરી ગઈ કે પાતાળ. પછી ક્રોધ કરી માર્યો. હેરણ ઉતરી ગઈ પાતાળ. ઘૂંટી રે ઉપર ધરો અને સાંધી. 9 વર્ષની દીકરી હતી કે આ દેવતંતુ મુવારની મિલન થાય. દેવતંતી બાપાએ કીધું બેટા ઓરી આય, તાર ઘૂંટી અહીં રાખ. ઘૂંટી એટલે આ પગની ઘૂંટી રાખ. હવે 9 વર્ષની દીકરીના પગની ઘૂંટી માથે
ધગ ધગ તો ધરો રાખે. હે ધરો ધગાવ્યો હતો ભઠ્ઠી, સુવારની ભઠ્ઠીમાં ધરો ધગાવી, બે જે કટકા થઈ ગયા હતા એને ધગાવી પછી હાંધો જ કરવાનો હતો. ધગાવીને રાખે ને માથે ઘર મારે એટલે હાંધો. હિરણ પાતાળમાં ઉતરી ગઈ હતી. હવે કરવું કઈ? એટલે હવે ઉઠી બેઠા રાખતા. હવે ધગતો ધરો હતો બાપ, અને આ ઘૂંટી હું દાજી નહીં ગઈ ને, ઘૂંટી દાજી નહીં ગઈ ભગવાન. માથે માર્યો પાછો ઘણ. ઘણ મારે તો ઘૂંટી આ હિરણ પાતાળમાં ઉતરી ગઈ હોય તો ઘૂંટી ભાંગી પડે કે નહીં? પણ નહીં, ધરો હંધાય. તો આ સંત એમ કહે છે કે ધરો હંધાય. આ કોઈના ઘરની વાત નથી, મારા ઘરની વાત નથી, સંતોના ઘરની વાત. ધરો હંધાઈ ગયો, સાચી જ વાત છે. તેથી દેવાયતનો એકનો હંધાણો તો એમ નહીં હો ભાઈ, આજે ગણાય ના હંધાય. બાંદ્રામાં ઉગારામનો હંધાણો, ઓગાવદરમાં દાસી જીવનનો હંધાણો, હે રવિરામ, ખીમ, ભાણ, ત્રિકમ, મોરાર, હોથી, કબીર, આ બધાયના ધરા હંધાય છે. ઈ ક્યાં આ ઘૂંટી માટે? ઈ ઘૂંટી માટે સંતોએ શાન બતાવી છે. જો સંતોએ શાન બતાવી, ભાઈ આ કઈક શાન કરી છે. સદગુરુની ગુરુગમની શાન છે. એ કઈ નથી. તમને બધાને ઈ શાનની સમજણ ખ્યાલ છે. શાનની સમજણ ખબર છે. એ શાનની ખબર છે. વેદુ વગર કેને કહેવાય એમ. આ ઘૂંટી ઉપર ધરો થાય. આ બે મટી ને એક થઈ જાય ને, ઈ હાંધો થઈ. જે શ્વાસ બે હાલી રહ્યા, એ બે મટી ને એક થઈ જાય, ધરો હંધાઈ ગયો. બસ હાંધો થઈ, હાંધો થઈ ગયો એટલે પછી હું થાય? મોરાર સાહેબ કે છે, देखा दिल दीदारा मेरे सदगुरु के अंसारा, प्यारा देखा दिल दीदारा. પછી આ દર્શન થાય. કેવો દેખ્યો? તો કે અતડે અપી આ દેવ ત્રિભંગી કરણી ગર તીર તારા, અટળય ભાંગી દેવ ત્રિભાંગી તેજ કરણી ગર તીર તારા, પ્યારા દેખા દીદારા. આવો દિલમાં દીદાર જોયો. કેવો જોયો? તો કે મેરે સદગુરુ કે અણસારા. જોયો ખરો મારા સદગુરુ જે રવિ સાહેબ છે ને, એવી જ અણસાર. જો જાહેર કરીને કીધું મેરે સદગુરુ કી અણસાર. ગુરુ ભક્તિ ની વાત આવી. સદગુરુ જે છે ને, એ ભગવાન છે. આ પવન વહાવી ગયો ને અટાણે, સદગુરુ ભગવાન હલાવી ગયો, વહાવી ગયો. આ બનાવવું જોઈએ. આપણી ઘટ ક્યાં પૂરી કરવી, કે આપણે આપણી જ્યાં ઘટ થતી હોય ત્યાં ઓલું કડીઓ જે અગટપાણાની દિવાલ બનાવતો, એટલે વૈષ્ણવ પૂર્ણી પૂરે, હે પૂર્ણી ન પૂરે તો પોલું રહી જાય, પોલું રહી જાય, દિવાલ પડે. બરાબર. હા, પૂર્ણી પૂરવી પડે. આવી પૂર્ણી પૂરે જ આવી. હે બરાબર છે ને? પૂર્ણી પૂરે જ આવે. દેવી જેવી જ્યાં જેવું કપસું આવતું હોય, કપસું કીટ બેસતો હોય,
ચા બને અરે પાણી કઈ Okay, બે હો ઘણા ના યાર yeah.